જય માતાજી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. આજે છે બોરચોથ અને જો અમે અમારી થાળી તૈયાર કરી લીધી છે અને હું ને મીસુબેન બે ગાયની પૂજા કરવા જઈએ છીએ. કેમ મીસુબેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આજે બોરચોથ છે એટલે હું ગાયનું પૂજન કરવા. ગાયનું પૂજન કરવા જાય છે. જો અહીં ગાયને ચડાવવા માટે નાગલો લીધો છે, ચાંદલો કરવા માટે કંકુ અને બાજરો, ગાયને કે ખવડાવવા માટે બાજરો લઈ લીધો છે અને અહીંયા આપણે આ જળનો લોટો ભરી લીધો છે. અને હવે હું ને મીસુબેન આજ વખતે બોરચોથમાં ઘરે છે એટલે આવશે, નકર તો ક્યારે બોરચોથમાં એને પૂજા કરવાની ન હોય. કાં એ હોય અને મમ્મી દીકરી બે મેચિંગ કરી લીધું છે. મમ્મી તો સાડી જ પહેરે ને તો મમ્મી દીકરી બે જો પિંક કપડાં પહેરી લીધા છે, મેચિંગ કરી લીધું છે. કાં અને હવે અમારી થાળી લઈ અને અમે અહીંયા બાજુમાં જે કાકાની ઘરે ગાય છે ને તો ત્યાં જ પૂજા કરી આવશું. જો અમુક ગામમાં તો એવું હોય કે અમુક ગામમાં તો એવું હોય કે એક ઘરે જ બધી આખા ગામની બાયું છે ને એ ગાયને વાછરડો હોય ને એને પૂજા કરે એમ. પણ અમારા ગામમાં એવું નથી, એટલે જ્યાં ગાય હોય ને ત્યાં પૂજા આપણે કરી આવવાની. તો એમાં કાકાની ઘરે જ છે ને એટલે અમે હું મીસુબેન જઈએ પૂજા કરી આવીએ. તો જો અમે મીસુબેને ઘરેથી કીધું હતું એમ કે અહીંયા કાકાની ઘરે જ ગાય છે તમારે પૂજવા આવી છે, તો અમે જો અહીંયા ગાય પૂજવા માટે આવી ગયા છીએ. અને આ ગાય છે ને જો એનો નાનો વાછરડો છે. મીસુબેન તો રોજ વાછરડો રમાડવા આવે જ છે. ગાય ને વાછરડો બે એક કલરના જ છે. જોકે વાર્તામાં એમ જ આવે છે કે ગાય અને વાછરડો એક કલરના હોય ને એની જ આપણે પૂજા કરવામાં આવે છે. પણ એવું ન હોય અત્યારે, જો કે એવું મળે કે ન મળે, ન હોય તો પછી ગમે એ ગાયને આપણે પૂજા કરી શકીએ છીએ. પણ અહીંયા તો અમને તો મળી ગયું છે એટલે હું મીસુબેન ભાઈ પૂજા કરી લઈએ. તો પૂજા કરી લીધી છે જો ગાય માતાની, અને એના કાનમાં બોલવાનું હોય કે એ ગાય માતા વ્રત અમારું ને સત તમારું. તો હવે જો આપણે ગાયની પૂજા કરી લીધી ને હવે હું મીસુબેન ભાઈ ઘરે જઈએ ને. હાલો મીસુબેન, તારે વાસણ નથી ચાંદલો કરવો? તો જો અત્યારે ઘડિયાળમાં 1:30 થઈ ગયો છે અને અમે જમીન નવરા થઈ ગયા છીએ. કા મીસુબેન? હા. અને મીસુબેન જો અહીંયા ડાયા ડમરા થઈને બેસી ગયા છે મમ્મી પાસે. કા અને અત્યારે જો અમારે જવું છે મેંદેડા. મીસુબેન હજી કેટલા દિવસ ત્યાં મોજડી હજી કૂદે છે. કા મોજડી લેવી એટલે લેવી જ કે એક દિવસ તો મમ્મી દીકરી ગયું હતું ત્યારે રવિવાર હતો, દુકાન બંધ હતી. પાછી એક દિવસ ગયું ને ત્યારે નહોતી. કાં એક જ કલર હતો અને મીસુને લેવી તેવી હતી નહીં, એટલે કે થોડાક દિવસ પછી આવી જાય. તો અત્યારે જો ફ્રી થયા ને તો મને કે હવે આવેલો છે કે મારા ભેગી મારે મોજડી લેવા જવું જ છે. તો ફાઇનલી અત્યારે મુહૂર્ત આવી ગયું છે અને આજે મીસુબેનના બાપની મળી જાય કે નહીં, જો લઈ લેવું તો આવીને બતાવશું. કાં અને નહીં મળે તો મીસુબેન આજે એમણે રહેવાના. એટલા જોડી કેટલા 10 કા 12 જોડી ચપ્પલ ને મોજડી ને બધું છે ને, બૂટ ને બધું. હવે તમારે 1 2 પછી 3 4 5 ને 6 જોડી છે. હા, કઈ 6 જોડી નથી. બૂટ ને ઓલા ક્રોક્સ ને બધા કોના છે હે? તો એને ફરજિયાત લેવાના જ છે. કા બૂટ છે, ક્રોક્સ છે, ચંપલ છે, બીજા ચંપલ. મીસુબેન ને છે ને આજ વખતે સાતમ ઉપર કપડાની ખરીદી કરવાની નથી. કા આમાં સાતમની ખરીદીમાં જો આ મીસુબેનને મજૂરી લઈ દેવાની છે અને ભાઈએ કપડાં લીધા છે, કારણ કે ભાઈ ક્યારે ઓછા જ કપડાં લે છે, એના બહુ ઓછા લેવાના હોય. પણ અમારા બેનના તો કપડાં હાર ઊભા જ હોય. કાં એટલે મીસુબેને કપડાં એને ઘણાય છે ને એક જોડ તો એમને પડીશ. કાં કોરી નવી લીધી હતી એટલે હવે છે ને એને કપડાં નથી લેવાના, પણ એને સાતમની ખરીદીમાં ખાલી મોજડી જ લઈ દેવાની છે ને ભાઈ કપડાં એના લીધા છે. કાં હવે બધું આવીને પછી બતાવશું. જો અમે મીસુબેન ખરીદી કરીને આવતા રહ્યા છીએ અને ખરીદીમાં જો લઈ લીધી છે મોજડી. કા મીસુબેન? અમે ઘરેથી કહીને જ કહેતા કે મીસુબેનને મોજડી લેવી હતી એમ. તો જો બે મમ્મી દીકરીએ સેમ લીધી છે. કા બધાય તો તારી ચારી સેમ એક જ સરખી મોજડી મમ્મી દીકરીએ બે લઈ લીધી છે. કા મીસુબેનને બીજો કલર ગમતો હતો પણ એમાં મારા માપની નથી એટલે પછી હાથ લઈ લીધી. બે એક જ સરખી મોજડી લઈ લીધી છે. અને પ્રિન્સભાઈ માટે જો કપડાં લીધા છે 2 જોડી.
એક આ ટી શર્ટ છે બ્લેક કલરનું પ્રિન્સભાઈ હાટું જોઈ ને કા અને એક બીજી જોડી છે બે લીધા કેમ કે ભાઈને કપડાં ઓછા જ લેવાના હોય એમાં બેન હોય જઈ હોય તે ઊભા હોય કપડાં લેવાનું કેમ બેન હા તો એક આ જોડી લીધી છે તો પ્રિન્સભાઈ માટે જો આ બે જોડી કપડાં લઈ લીધા છે અને બીજી તો કઈ ખરીદી કરવાની હતી નહીં અમે જો કેમ જાતા જ હોય એક બે દિવસે ને એક બે દિવસે એટલે બીજી કઈ ખરીદી તો કરવાની હતી નહીં અને જો નાસ્તો લઈ લીધો છે બિસ્કિટ અને હા પટી લીધી છે કા અને કેળાની વેફર લીધી છે કેમ કે બીજું તો કઈ અત્યારે ખવાય એમ નથી કા મિસુબેન હા એ બે વસ્તુ મિસુબેનની છે બધું મિસુબેનનું જ હોય ને કા મિસુબેનને તો કેળા લેવાતા પણ એને શરદી ફૂલ થઈ ગઈ ને એટલે કેળા તમે લેવા ન દીધા એટલે તો રિહાણી હતી કા એને મીંદડા જાય તો બજાર વચ્ચે એને રિહામણું તો અમારે હોય જ એટલે પછી જા અમુક અત્યારે મજા નથી ને એટલે એવી જ વસ્તુ ખાવાની એટલે જો એટલો નાસ્તો લઈ લીધો અને આ બધી વસ્તુ છે ને હવે મૂકી દેવી